શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. દાન ફળની વાર્તા. ધરમપુર ગામમાં એક પટેલ રહે. પટેલનું નામ ભોળા પટેલ. નામ એવા જ ગુણ. પટલાણીનું નામ ભોળી. સંતાનમાં એક દીકરો. દીકરાનું નામ શિવો. ત્રણેય જણ ઘણા ધર્મિષ્ઠ. બાપ દીકરો ખેતી કરે અને રાત્રે ત્રણેય સાથે બેસીને ભગવાનનું ભજન કરે. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો. પટેલે વિચાર કર્યો કે આ વખતે તો ગંગા સ્નાન કરવું છે અને ગંગા કિનારે જ વ્રત કરવું છે. પટેલે વિચાર પટલાણીને જણાવ્યો. પટલાણીએ તરત વધાવી લીધો. કર્યા 2 ગાડા તૈયાર. એમાં ભરી ઘર વખરી અને કર્યું પ્રયાણ. ભજન ગવાતા જાય અને રસ્તો કપાતો જાય. આ બાજુ ગોલોકમાં ભગવાને ભક્તનું પારખું લેવાનું નક્કી કર્યું. સંન્યાસીનો વેશ ધારણ કરીને ભગવાન તો આવ્યા પટેલ પાસે. બપોરનો સમય છે. પટેલ, પટલાણી અને શિવો રોંઢો એટલે કે જમવા બેઠા. પટેલે તરત હાથ જોડ્યા, આસન આપ્યું અને બોલ્યા, મહારાજ પધારો જમવા. ત્યારે પ્રભુ બોલ્યા કે હું તો સદા ઉપવાસી માણસ છું. અન્નને તો હું અડતો જ નથી. તારે મને રાજી કરવો હોય તો તારું ગાડું આપ. ગંગા સ્નાન કરવા નીકળ્યો છું. ચાલીને જાઓ તો દિવસો વીતી જાય અને મારે છે ઉતાવળ. સાધુ માગે અને વિચાર કરે તો સેવક નહીં. પટેલે તો તરત પોતાના ગાડાની રાસ પ્રભુના હાથમાં દઈ દીધી. ઘર વખરી પણ ન ઉતારી. પ્રભુ તો ગાડું લઈને ચાલતા થયા. ત્યારે પટલાણી અને પુત્ર પટેલને કહેવા લાગ્યા કે ગંગા કિનારો ઘણો દૂર છે, અમારા ગાડામાં બેસી જાઓ. પટેલે ના પાડી દીધી. હવે તો ચાલતા જ જવું છે. તમારે ગાડું હંકારો, હું તમારી વાંસોવાંસ આવું છું. પટલાણી અને પુત્ર રવાના થયા. પટેલ તો ભજન લલકારતા જાય અને માર્ગ કાપતા જાય. ચાલતા ચાલતા માર્ગ ભૂલ્યા. ચડી ગયા આડે રસ્તે. ગાઢ જંગલમાં અટવાયા. ન મળે પાણી કે ન મળે ફળનું ઝાડ. નરિયા ઝાડી ઝાંખરા, પણ પટેલ હિંમત ન હાર્યા. 3 દિવસ વીતી ગયા. ભૂખ્યા તરસ્યા પટેલ આગળ વધ્યા જાય છે. નથી કોઈ ગામ દેખાતું કે નથી દેખાતી વસ્તી. 3જા દિવસે થાકના કારણે પટેલને અંધારા આવવા લાગ્યા. પટેલ તો બેઠા એક વૃક્ષ નીચે. ત્યાં તો ધબાક કરતું એક મોટા તરબૂચ જેવું ફળ પડ્યું. પટેલ ફળ હાથમાં લઈને જોવા લાગ્યા. ભૂખ તો ઘણી લાગી હતી, પણ અજાણ્યું ફળ ખવાય નહીં. સવાર થતાં પટેલ આગળ વધ્યા. ફળ બાંધ્યું પછેડીમાં. આગળ જતાં એક જીર્ણ શિવાલય આવ્યું. પટેલે વિચાર કર્યો કે લાવ ભોળાનાથને પૂછું કે આ ફળ ખવાય કે નહીં. હા પાડે તો ખાવું, ના પાડે તો ફેંકી દેવું. પટેલ તો ગયા શિવાલયમાં. પલોઠી વાળીને બેસી ગયા. બેઠા તો એવા બેઠા કે 3 દિવસ સુધી ઊભા ન થયા. 6 દિવસના ઉપવાસ થયા. શિવ શિવ કરતા જાય અને આંખના આંસુ લૂછતા જાય. 7મે દિવસે શિવજી પ્રગટ થઈ બોલ્યા, માગ માગ, માગે તે આપું. ત્યારે પટેલ 2 હાથ જોડીને બોલ્યા, હે ભોળાનાથ. હસતા હસતા બોલ્યા કે આ ફળ વિશે તો હું અજાણ છું. ચાલો વૈકુંઠમાં ભગવાન પુરુષોત્તમને જઈને પૂછીએ. આ બહાને પટેલને વૈકુંઠના દર્શન કરાવવાની શિવજીની ઈચ્છા હતી. મહાદેવ તો પટેલને લઈને આવ્યા વૈકુંઠમાં. ભગવાન પુરુષોત્તમના દર્શન કરતાં જ પટેલ લાકડીની જેમ પ્રભુ ચરણમાં ઢળી પડ્યા અને પૂછવા લાગ્યા, પ્રભુ આ ફળ ખાવું કે ન ખાવું? ભોળા પટેલના ભોળપણ પર પ્રભુ હસી પડ્યા. હે ભક્ત, આ તો દાન ફળ છે. મહાપુણ્યશાળીને જ આ ફળ મળે. પટેલે ફળ ખાધું. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા પર પડી. પાસે
બીજું ગાડું હતું, તેમાં પટલાણી અને પુત્ર બેઠા હતા. પટેલ પૂછવા લાગ્યા, પ્રભુ, આ ગાડા અહીં ક્યાંથી? ત્યારે પુરુષોત્તમ પ્રભુ બોલ્યા, હે ભક્ત, જીવ માત્રને કર્મ એવું ફળ મળે છે, કરણી એવી પાર ઉતરણી. તે રાજી ખુશીથી ગાડું આપી દીધું, તેના ફળરૂપે તમને ત્રણેયને વૈકુંઠના દર્શન થયા. હવે કહો, અહીં રહેવું છે કે પૃથ્વી પર પાછા જવું છે? પટેલ બોલ્યા, હવે તો જ્યાં તમે ત્યાં અમે. અમૃત માસે સ્નાન ધ્યાન કરી કરે યથાશક્તિ દાન, વૈકુંઠ સદેહે ભોગવે રહે સંગ સદા ભગવાન. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળા પટેલને ફળ્યા એવા અમને સૌને મળજો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.